હાલો મિત્રો, કેમ છો? આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો. અને ઓલો ખુખાર મેલડીના ભુવાને અમે ફોન કર્યો તો મારો દીકરો ગાળું કાઢે છે, અંધશ્રદ્ધા ફેલાવે છે, ખુદ ભુવો થઈને ગાળું બેફામ બોલે છે. અને પાછું કહે કે રવિવારે આવી જવાનું, ના આવી જવાનું. તો તારા વિડીયો રોજ બનશે અને કોલ રેકોર્ડિંગ પણ હું તને સંભળાવું છું. અને જેટલા એના અંધ ભક્તો છે ને એ બધા સાંભળી લેજો કે આવી અંધશ્રદ્ધામાં નહીં પડો. ભુવો ગાળું બોલે છે, મા બેન સામે ગાળું બોલે છે ભૂવો થઈને. અને ભૂવામાં કોઈ શાંતિ વાતાવરણ છે નહીં. લાજ કાઢી કાઢીને ધૂણવું ખમા 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 હું ખુખાર મેલડી. અને જેટલા તારા ટટ્ટુઓ છે ને એ બધાય ફોન કરશે ને બધાય રેકોર્ડિંગ બેકીશ. અને આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો અને સત્યનો સાથ આપજો. અને આની માટે હું લડીશ. જેમ ધવલા ભુવાને કમટિયાની સરકારને જેમ જુગાર રમતા પકડાનો ને આને પણ લાવે છું. અને તારા વિડીયો બનશે. અને તારામાં તાકાત નથી. 50 જણા ધૂણાવે છે ને તો મને ધૂણાવી દે, મારી ઉપર કાંઈક કરી દે લે, તાકાત હોય તો. અને ખોટો લોકોને અંધશ્રદ્ધા ફેલાવશો. દીકરા આપું છું ને કોઈકને સપને જ આવશું ને જા, મારા સપને આવીને બતાડ. એટલે આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો અને સત્યનો સાથ આપો અને નીતિથી હાલો. અને કોઈ વસ્તુ આવી હોતી નથી. કોઈના શરીરમાં પિતૃ કે માતાજી આવતા નથી. હુવા પાખંડી સાવધાન. બરાબર? વિજ્ઞાન ગાથાથી જે કોઈ વસ્તુ હોતી નથી. માતાજીને તમે ઘેરે પૂજો, સત્યનો હાલો. મેલડીને બદનામ ન કરો. અલગ અલગ નામ નહીં રાખો, ખુખાર નામ નહીં રાખો. આવા નામ મેલડી એક જ હોય છે અને એક જ નામ કાફી હોય છે. સત્યનો સાથ. જય ભારત, જય સંવિધાન, જય મા મઢડાવાળી સોનલાઈ. હેલો. હા, કોણ બોલો? કોને ફોન કર્યો તમે? અમૃત બાપાના મેલડીમાં ના ભગત બોલો. ના ના. તો કોણ બોલો? રોમ નંબર નહીં. હાલો. હા બોલો બોલો. હું અકુબા કાઠી બોલું છું, સુરત થી. હા તો ભાઈ તમે જે જગ્યાએ ફોન કર્યો એ જગ્યા નહીં. ઈ જગ્યા તો કોઈ ખુખાર મેલડીમાં? હા ખુખાર મેલડી માંથી બોલો. હા, ખુખાર મેલડીમાં હતી. તો આ હું આ બધું અંધશ્રદ્ધા ફેલાવો છો નકરી? શેની અંધશ્રદ્ધા? તો અંધશ્રદ્ધા ને તાકાત તો કોઈ વસ્તુ કયા બેઝ ઉપર તમે કહી શકો કે આ અંધશ્રદ્ધા? અંધશ્રદ્ધા ને મંદિર ની આસ્થા હોય લોકોને, કઈ ભુવાની આસ્થા ન હોય ને તમે એટલું બધું માણા ભેગું કરી અને લોકોને હું સાબિત કરવા માંગો છો? કયો પરસો છે માતાજી? પણ તમારો વિષય નથી. એ જે કરતા હોય મારો જ વિષય છે. તમને ઉભું રહેના કોને કીધું તમને? મારો જ વિષય છે. મારો વિષય કેમનો તમે એવું શું પદ ધરાવો છો? તમારો વિષય છે આ ફોન કરવો? એમ નહીં, મારો પદ ધોરાવું છું. હું એક વિજ્ઞાન ગાથામાંથી બોલું છું. અરે વિજ્ઞાન જાતા હોય તો હું શું કરું પણ? હા, તો તમે કહો છો કે પરસા છે માતાજીના, એ મેલડીના પરસા હોય, આ ભુવાના પરસા હોય. અને લાજ કાઢીને પોતે લાજ શું કામ કાઢે છે? લાજ શું કારણ થી કાઢે છે? જો મને સાંભળો, તમે અમે નાટક એ કરીએ તો લાખો માણસ ના સારું લાગે છે, લાખો માણસ સારું થાય છે. તમારે શું એ કેમ પરસો બતાવો અમને? શું કામ બતાવીએ? શું કામ બતાવીએ? નામ શું કામે બતાવી દીધું? ખુખાર મેલડી નામ શું કામ રાખ્યું? તો કઈ મોટી તોપ છો તો તમને બતાવવાનું હોય અમારે? હે, તમે કઈ મોટી તોપ છો તો તમને બતાવવાનું હોય? તોપ જ છું. અને આ તો આવી જવાનું, રવિવારે ખુલ્લું જ છે. ખુખાર બની ગયું છું હાળું. અને તું એટલું બધું કહેશો કે હું ધૂણાવી દઉં ને આમ ધૂણા દઉં, મને ધૂણા દે લીધી. અલ્યા પણ આવી જા ને રવિવારે. આવી જવાની કે તુકારો બુકારો નહીં કરતો. તું ના બોલીશ તો ભુવા વિશે ને એ બધું તું ના બોલીશ. અરે તારો ભુવો તારા ઘરનો, મારો નહીં. હા તો તારા ઘરનો તું, તારા ઘરના બધા તારા માન આલે, અમને ના આલે. અમે શું કરવાનું? તારા ભુવામાં તાકાત છે? તાર ભુવા આવી જા રવિવારે. શેની તાકાત છે? કઈ તાકાત? આવી જા રવિવારે. હા તો રવિવારે આવી જવાનું. એમ નહીં. હાલો, મીડિયાના માધ્યમથી કહેવાનું છે. સાંભળો, ખોટી બફાટો નહીં મારવાની. મરદનું ફાડ્યું હોય ને, મરદનું ફાડ્યું. મરદનું નંબર આલ્યો ને. અરે હાલી શું મળ્યો છો? હાલી શું મળ્યો? દુનિયાને અંધશ્રદ્ધા ફેરવવા હાલી શું મળ્યું? અરે આ રવિવારે તારા બધા અંધ ભક્તો
આ તને છે ને જેલ ભેગો કરવાનો છે જો તું હા તો રવિવારે તને રૂબરૂ આવી જેલ જવાનું ભેગો હો. કરવો છે જો તું એટલું બધું પાવર નો થાજો ને તને જેલ ભેગો તું ભુવાન ભાખંડી ને તારી જેવા તો છે ને અહીંયા જોઈ લે તું હમણાં તારા જેવા તો મારા હાથ તો નેચે જતા એ રહેશે તારા રોજના. જેવા એમ નહીં અધ્યા, રવિવારે આવી જવાનું છે, કરવું હોય ને? એક કામ રવિવારે કર, આપણે આવી જવાનું વ્યવસ્થિત વાત કરીએ. હાલો મારી વાત સાંભળ તું હું ડોફો બતાવે તું મને એ કે મેલડી કોણ છે માતા છે, તારા કઈ રીતે માતા ક્યાંથી આવી? મેલડી ક્યાંથી આવી? તું કોણ છું તું કોણ છું એ કે ના એ હું હકુબા કાઠી દરબાર તારી બોલું માની પોસ્ટ તું અખુબા કાઢ તારી બેન ને બેસડો એ લોડા તારી માનો ભોસડો. તારી બેન ને તારી બેસડો માની છે પેલા તું ગાળું બોલેસ તારી માની ભોસડો કોણ છે તું? તારી માને લંડ ગાલે તો તારી માને કાલે તારી બોલશો બેનને તમે બેસડો ચોદે. તને દસ- તારી માને હાથ તો હે, તારી- તારી માને તારી માને દસ- બેસડો મારે તું તને ભોળા તારી માને થઈને બોલે? તને ચડ્યા છે ને? તું ભોળા થઈને બોલે ને બેસડો? પેદા છો તારી તું બંને આ નીકળો. ભૂવો થઈને ગાળું બોલે, એ બહુ જઈને સંભળાવું છે. નહીં જાણે પણ આખું તું તારી માનો ભૂવો થઈને ભોસડો. બોલે ને, તારી માને બેસડો મારે ભૂવો થઈને ગાળું બોલે છે? તારી ભૂવો થઈને ગાળું બોલે છે તું? આંદોલન ચાલુ. તો તારી બેન ને ચોદે ભૂવો થઈને ગાળું બોલે? તારી બેનને ઉના ચોદો. તારી બેન ને લંડ ચાલે બેસડીના પોતાનો ભૂવા? હાલો હા બોલો. આ એમ નહીં આ તમારે ટીવી ના માધ્યમથી દેવાના છે ને ઇન્ટરવ્યુ લેવાનું છે ને હા તો રવિવારે ખુલ્લું તો હોય છે રવિવારે રવિવારે નહીં અમે બોલાવીને આવશું ને તમે અમે શું કરવા આવીએ હે અમે કોઈ પુરાવા માટે નહીં આવતા તમે આવી જાઓ તમારા પુરાવા એમ લેવા નહીં આ માતાને લઈને બેઠા તો માતા તો બધું જાણતી હોય. માતાજીને લઈને બેઠા રવિવારે ખુલ્લું હોય છે એમ નહીં, ઉપરનો ગાડી હોય છે બારેજામાં. મેલડીનું મને પ્રગટ્ય સંભળાવો જોઈએ હરિઓમ પાંડી પ્લોટે આવી જવાનું એ માતાજી સમજાઈ દેશે તમને પ્રાગટ્ય કેમનું થયું ને બધું માતાજી સમજાઈ દેશે હો. બરાબર માતાજી સમજાય તો એક કામ કરો હું ક્યાં બેઠો છું ઈ કયો જઈએ ને અમે શું કરવા કહીએ એમનું માતાજી અમારે તમારો ચાલુ નહીં. ભૂવો લાજ કાઢીને કહી છે ને તમારો ભૂવો લાજ કાઢીને કહી છે ને હા તો પણ અમારે શું લાજ કાઢે છે ને, કોઈને લાજ બતાવવું કાઢે છે ને નહીં. ભૂવો. અને સાંભળો. તમે જે ગાળના શબ્દો બોલ્યો ને હું કહીશ કે જો આ ગાળું બોલે છે ભૂવો થઈને હા તો પેલા માતાજીને ગાળ ભૂવો કોણ થઈને બોલ્યું? ગાળું તમે- બોલે અને બીજાની તમે- માવું બનીને ગાળું દે છે હું તમે કહીશ. એકલા હોશિયાર નહીં તમે રેકોર્ડિંગ કરો એવું અમે તમારે પેલા અમે રેકોર્ડિંગ કરી દીધું છે અરે તમે પેલા- રેકોર્ડિંગ કરી પેલા- લેવાનું અને હા એમ તો કરી લેવાનું અમે એક કહીએ છીએ તમને એમ કે નહીં. તમે રેકોર્ડિંગ કરવા માટે ફોન કર્યો ફરીથી ફોન હા, કર્યો ને તો એમ નહીં, પહેલા તમે કરી કેવા લેવાનું. છો? તમે કઈ જાતના છો દરબાર છે બોલો ને દરબાર છે તો હું દરબાર જ છું ભાઈ હા તો આવી જવાનું રવિવારે મારા અને ભાઈ દરબાર છે ને સોલંકી પેઢીની માતા ને આ માતા ને તે માતા નો તમારી માતા હવે તમને કેવી